હોળીના તહેવારમાં કેસુડાના ફૂલનું આયુર્વેદિક, આધ્યાત્મિક અને પ્રાકૃતિક મહત્વ છે. ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી પ્રાકૃતિક રંગ સાથે જ હોળીની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આજે પણ દક્ષિણ ગુજરાત અને તેના આજુબાજુના વિસ્તારોમાં આર્ટિફિશિયલ રંગોની જગ્યાએ કેસુડા જેવા નેચરલ રંગોથી હોળીની ઉજવણી થતી હોય છે. વસંત ઋતુના આગમનની સાથે જ પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠે છે. ત્યારે ફાગણ મહિના પહેલા જ ઝાલાવાડમાં ઠેર ઠેર પલાસના વૃક્ષો પર કેસુડાના ફૂલ જોવા મળે છે. હોળીનો રંગ જો કોઈ વસ્તુ વગર ફીકો હોય તો તે છે કેસુડો, બરાબર ને? તો ચાલો આજે હું જાનવી નિમાવત તમને કેસુડા વિશે વાત કરીશ. વસંત ઋતુમાં જ્યારે તમામ વૃક્ષ પાન અને પુષ્પો વગરના જોવા મળે છે, ત્યારે વસંતનો રાજા કહેવાતો કેસુડો સોળે કળાએ ખીલી ઉઠે છે. પોપટની ચાંચ જેવા એકદમ કેસરી રંગના કેસુડાના ફૂલનું વૈજ્ઞાનિક નામ છે બ્યુટિયા મોનોસ્પર્મા. આ ઉપરાંત કેસુડાના ફૂલને પલાશના ફૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેસુડાના ફૂલોમાંથી ઓર્ગેનિક કલર બનાવવા માટે કેસુડાના ફૂલોની પાંદડીઓને આખી રાત પાણીમાં પલાળી રખાય છે. સવારે નેચરલ કેસરી કલરનું કેસુડાનું પાણી તૈયાર થઈ જાય છે. આ ઉપરાંત કેસુડાના ફૂલોને સૂકવવામાં આવે છે, ત્યારબાદ તેનો પાવડર બનાવી નેચરલ કલર બનાવવામાં આવે છે. આ કેસુડાના ફૂલ તમામ રોગો માટે પણ ઉપયોગી બને છે.